નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઇવે વિસ્તારમાં લારી ગલ્લા તેમજ કેબિનોમાં પોતાના ધંધા રોજગાર ચલાવતા વહેલારીઓને હાઇવે વિસ્તારમાંથી દબાણો હટાવવા માટે આજથી 2 દિવસ પહેલા નોટિસ તેમજ સૂચના અપાઈ હતી। જો કે આ સૂચનાના પગલે આજે ખીમાણા હાઇવે વિસ્તારના નાના ધંધા રોજગારવાળા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને પોતાના લારી ગલ્લા તેમજ કેબિનો હટાવી હાઇવે ઓથોરિટીની સૂચનાનું પાલન કર્યું હતું। જો કે છેલ્લા 10, 20, 30 વર્ષથી ખીમાણા હાઇવે વિસ્તારમાં પોતાના ધંધા રોજગાર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટી છીનવાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને નારાજગીપૂર્વક લોકો પોતાના દબાણો હટાવી હવે શું કરીશુંની ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા। હાલમાં ખીમાણા વિસ્તારના હાઇવે વિસ્તારમાં ધંધો રોજગાર કરતા લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે। જો કે અમુક એવા પણ લોકો છે કે જેમને ધંધો રોજગાર કરવા માટે અન્યત્ર કોઈ જ જગ્યા નહીં હોવાથી આવા લોકોને ના છૂટકે પોતાના લારી ગલ્લા અને કેબિનો પોતાના ઘરે લઈ જવાનો વારો આવ્યો છે। એક તરફ લગ્નસરાની સિઝન ખુલી છે અને બીજી તરફ સિઝન ટાઈમે જ દબાણ હટાવવાનો વારો આવતા હાલમાં ખીમાણાના નાના ધંધા રોજગારવાળા લોકોની મૂંઝવણ વધી ગઈ છે। રમેશ વસૈયા ખીમાણા સાહેબ અને સાહેબ આ નેશનલ હાઈવે 27 નંબરના સાહેબ આદેશ મુજબ અહીંયા સાહેબ અમે સાહેબ નિયમનો પાલન સાહેબ કરી રહ્યા છીએ। સાહેબ અમને નોટિસ મળી છે અને સાહેબ નોટિસનું સાહેબ પાલન કરી રહ્યા છીએ અને સાહેબ ઘણું દુઃખ થાય છે સાહેબ। 30 વર્ષથી સાહેબ અમે રોજીરોટી છીનવાઈ ગઈ પણ સાહેબ દુઃખ થાય છે હવે છતાં સાહેબ અમે સાહેબ નિયમનો પાલન સાહેબ કરી રહ્યા છીએ।